વિસ્તારમાં બ્રિજ પર માટીનો કીચડ પાથરી દેતા અનેક વાહન ચાલકો સ્લીપ થાય છે અને નાની મોટી ઈજાઓ પણ પહોંચતી હોય છે। ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે બ્રિજ પરથી કીચડ હટાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે। આપણે સીતાનગર ચોક વિશ્વકર્મા જંકશનથી પર્વત પાટિયા તરફ ઉતરતો આ બ્રિજ છે અને આ બ્રિજ ઉપર જે રીતે લાપરવાહીથી કામ કરવામાં આવ્યું છે, મેટ્રોનું જે કામ ચાલી રહ્યું છે અને એમાંથી જે માટી નીકળે છે કીચડવાળી, અહીંથી ટ્રાન્સપોર્ટેશન દ્વારા લઈ જવામાં આવે છે અને એમાંથી આ માટી સવારે વહેલા અહીંયા ગાડીમાંથી પડી ગઈ તો એને હટાવવાને બદલે એ ગાડીવાળો ત્યાંથી જતો રહ્યો। અસંખ્ય રાહદારીઓ અહીંયા સવારમાં નીકળતા હોય, કામ ધંધા પર જતા હોય, એની ગાડીઓ સ્લીપ થઈ। આપણી સાથે પણ એક ભાઈ છે, એમને પણ વાગ્યું છે। 108ને બોલાવી તાત્કાલિક એમને સારવાર આપવામાં આવી। ત્યાર પછી સુરત મહાનગરપાલિકાને અમારા દ્વારા જાણ કરવામાં આવી અને અત્યારે હટાવવાની કામગીરી ચાલી રહી છે। પણ આગળના સમયમાં જે કોઈ પણ તંત્ર કામ કરી રહ્યું હોય આવું અને એમની માટી કે બીજું કોઈ ટ્રાન્સપોર્ટેશન થતું હોય તેમાં લાપરવાહી ન રાખવામાં આવે અને જેના દ્વારા પણ લાપરવાહી કરવામાં આવી છે એને દંડ કરવામાં આવે। સવારે નોકરી જતો હતો તો મારી ગાડી જે 30-40 સ્પીડમાં હતી, વધારે સ્પીડમાં નહોતી। જ્યારે આ માટી હતી, હું બ્રેક મારવા ગયો અને મારી ગાડી સ્લીપ ખાઈ ગઈ, તેથી મને મોઢા ઉપર, પગે અને હાથે બધે વાગેલું છે। અને જ્યારે આ ડમ્ફરિયા જે રાત્રે નીકળતા હોય એ ઓવરફુલમાં જે માટી હોય અને માટી જે ઢોળાયેલી છે એમાં મારે એક્સિડન્ટ થઈ ગયું, બરાબર। એટલે જરીક આ એસએમસીવાળાને અને મેટ્રોવાળાને ફરિયાદ કરવી પડે જરૂરી છે। આ તો મને જાનહાની કોઈ નહોતી, મારે કોઈ પ્રોબ્લેમ ન આવ્યો, ખાલી મૂડ માર વાગ્યો અને લોહીને એવું નીકળ્યું છે, બાકી વધારે મને નથી થયું। અમદાવાદ ખાતેના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર રાજેશ